એવું જો વર્ષ 2-3 વર્ષ રહી ગયો ને થઈ ગયું કે આપણી ગાડી ના ચાલે હવામાન કહી છે પણ એની ગાડીનો એને સિન્સિયર રહેવું જોઈએ ને એનો રાજીપો મેળવ્યો થઈ ગયો અને તે પાછું આ બાજુ મોહના જથ્થા ના હોય તો જબર અમને કાપે તો સારભૂત ખોરી કાઢવું આમાં શું સારભૂત છે એટલું વાક્ય આપણે પકડી લેવું બધા વાક્ય તો હતા સાહેબ ખ્યાલ રહે નહીં એવો તમારો ખોરાક છે શું કહ્યું સિંહ નું છોકરું બેઠું સિંહ નું બચ્ચું બેઠું એવું નહીં અને આ બે કહ્યું બે સેન્સ હોય છે તો પેલા એ શું પૂછે છે તરત પકડાવવું જોઈએ. હે એ શું પૂછવા માંગે છે એવું આમ લાંબુ લાંબુ કહે ને એટલે એકચ્યુઅલી એ શું કાઢવા માંગે છે જ પકડાય નહીં એમ. પણ જોડે કોમન સેન્સ વગર ચાલે ને. તેથી તમે પુસ્તકમાં લખ્યું કોમન સેન્સ આ કાળમાં કોઈ જગ્યાએ છે જ નહીં અને છે તે અંશે છે અમુક શું અંશે છે. કોમન સેન્સ એટલે એવરીવેર એપ્લિકેબલ એવરીવેર એપ્લિકેબલ. એને પછી એમ ના હોય કે આવું થયું તો આગળ કોમન સેન્સ શું કરે તજ્ઞામાં તો એ કોમન સેન્સ ના જો એને એપ્લાય ના થતી એનો અર્થ બરોબર કરેલો છે. બરાબર એનો અર્થ છે કે આ નવો વસ્તુ નવો જ લાગે છે. કોમન સેન્સ નો મૌલિક નવો છે. મૌલિક છે ને પેલો કોઈ કરેલો નહીં. કોમન સેન્સ આ મોટા અક્કલના બારદોના એમ વેચા છે ચારોના આવે નહીં અને નકામ હું તડપડ કર્યા કરે શું કોમન સેન્સ હોય જોઈએ. ગૌ જોડે વેર થઈ શું અંદર 5 દાડા સુધી બોલે નહીં પછી શું વચ્ચે નતો બોલતો ને પેલો થોડું કંઈક 5 કલાક પડે ના બોલે બીજું આવડે નહીં એટલે સીધ તાળી ઉગડે સી રીતે તાળું એમને કટાયા કરે અને આ તો બીબી તાળ તરત ખોલી નાખે જોયે કે તક તો હતી બેન એ તો બહુ ખુશ થઈ ગઈ. હે કોમન સેન્સ એટલે સૂર મળતો આવે. સુર મળતો કોમન સેન્સ લોકો બહુ ખુશ થાય એવરીવેર એપ્લિકેબલ કર્યું તો એનો અર્થ બહુ સુંદર કર્યો છે. તમે કહીએ તમે મેટ્રિક પાસ થયાની નિશાની છે નહીં નિશાની ના જાય મેટ્રિક ના પાસ થાય નહીં. ભાસ્કરે પૂછ્યું કે સૂર મળતો આવે એટલે શું? હે સૂર મળતો આવે એટલે શું? હે તમે કહ્યું ને કોમન સેન્સ એટલે સૂર મળતો આવે એટલે શું? એ અમારા જેવી જ હોય પેલો એવી રીતે એવી જ રીત પકડતો હોય નજીકમાં અમારી નજીક એ નતો કહેતો કે હું આવી રીતે વળતું હે બીબી જોડે બંધ કર્યું પાડું જ નહીં એ પાડે પણ હું ના પાડું. કેટલા ભાર વેચાવ્યા પછી સીએ ના ભાર બીબી ના ભાર તેલ કાઢી નાખશે આપણને ના આવડે તેથી આવડતું કઈ તેલ ના કાઢે કે તેલ કાઢવા નથી આવી એ તો ઘર માંડવા આવી પણ પછી એક પાર્ટી નબળી પડે એટલે કોચ કર્યા કરે આવડે ના દેખે એટલું કે છે ને આજની છોકરીઓ તો હું પૂછું છું એના છોકરાઓ માટે તમારો શું અભિપ્રાય છે આજના છોકરાઓનો કે છે એ તો બબૂચક છે બધા કે છે એ શરમ ભરેલી વાત ના કહેવાય છોકરી બોલે કહેવાય કે છે ને કારણ કે છોકરી એને કુદરતી રીતે એવી હોય છે કે લગભગ 10 વર્ષ કહેવાય છે પણ 2-5 વર્ષનું પણ એના આગમચેતી હોય છે વિશેષ જ્ઞાન હોય છે. 10 વર્ષનો છોકરો હોય 10 વર્ષની છોકરી હોય પણ 10 વર્ષની છોકરી વધારે જ્ઞાન 15 વર્ષ જેટલું હોય
બાપ 15 વર્ષના બાબા કરતા વધારે હોય એટલે ડાપણ હોય. આ તો ભણ જ ના હોય બચ્ચા. તમને ખબર છે સ્ત્રીઓમાં આગળ પડતું 10 વર્ષ આગળ જ્ઞાન વહીવટી બધી પહેણા પછી બીબી જોડે 5 ઘડી પડે એનો ઉકેલ લાવવો પડશે કે નહીં? પરણવાની વાત જ નથી, આપણે પરણવું જ નથી. હે પાણું જ નથી કે છે, હે પાણું જ નથી. એ આપણે બોલ્યાથી કશું હોતું નથી. તમારું મોહના જથ્થા જ જોઈને તમે તમારા નિશ્ચય સમજીએ એમાં શું વળે નહીં. એટલે એના કરતા આપણે તૈયારી રાખી મેળવી બીબી આવે તો આપણે શું કરવું શું નહીં. શું હા હમણાં મોહનો જથ્થો ઓછો દેખીએ તો આમ જ એક્સેપ્ટ કરીએ આ લોકો. જથ્થો જ નહીં, એ આવું જ ખોલતા હતા. જે ખોલતા હતા એ ટેસ્ટ મળી ગયું. શું જે ખોટતા તે આનંદકાળથી ખોલતા હતા છુટકારો એમાંથી. આનંદકાળથી આ એથી અમારી સીરી છૂટી આવે તે આનો આ જ ધ્યેય આનંદકાળથી. કેટલાય કાળોથી આવું નથી એ મંદિરમાં. તેમાંથી આમ માર મરી ગયું સાંભળી વાત કે કોણ ઊંચા થઈ ગયા નીકળવાનું બારું જોયું. આનંદ 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 થઈ નીકળ્યા બહાર. અને હજુ તો આ બધો કાચો માલ કહેવાય. કાચો ડેવલપ્ડ અને અનડેવલપ્ડ. શું કહ્યું? ડેવલપ ને અંડર ડેવલપ અને ડેવલપિંગ. મોટા બાબા કરતા નાની બેબીના વધારે ડાપણ હોય ને. હા બહુ ડાપણ હોય. બાબાને કે સાંભળે હેડ બાબો બેબીને ચેતવી ના શકે. પણ બાબુ ક્યાં છે છોકરીઓ? 2-4 જગ્યાએ પૂછે. છોકરીઓ પાણી ગયા પછી સી રીત પતિ થઈ બેસી. મૂળ બબુચક આપણે પહેલેથી માનતી હતી તો પહેલે ગાય છે તેને પ્રભાવ પડી જવો જોઈએ. કે ના કહેવું પડે કે બબુચક ધણી છે. આ તો બધા ભોંક ફોડ કરીને દાડા કાઢવાના બધા. કોલેજ શીખ્યા નથી અને કોઈ જતી. બહુ મોટી કોલેજ છે. સ્ત્રી પુરુષનો વ્યવહાર કેમ કરવો બહુ મોટી કોલેજ. બાકી સંસાર તો બધા છો લોકોનો ચાલક છે ને. મને કઈ બધા કઈ મને મળ્યા છે સબ કઈ ચલતા હૈ પણ સરળ પૂર્વક શાંતિ પૂર્વક ને. કઈથી કોમન સેન્સ લીધે બીબી નું જ્ઞાન આવી ગયું ને. હે જે મેં ચોપડી લખ્યું તે એને કઈથી બચી ગયું? કોમન સેન્સ. એક સુર એ શા આધાર આવી દાદા એ લોકો? હે એ લોકોમાં આવી કોમન સેન્સ શા આધાર આવી દાદા? કોના? આ મુસ્લિમોમાં હે મુસ્લિમોમાં આવી કોમન સેન્સ શા આધાર આવે? ના બધા ના મુસ્લિમ ને આવડે. જય સચિદાનંદ. આ કોમન સેન્સ કરી. આ સ્ત્રીઓ સંબંધ ની કરી. હિન્દુ નહીં સમજી હોય અમને ના હોય. આ તો એક જ શીખેલા ધણી પણ બજાવવું. ધણી પણ બજાવું એટલું જ શીખે. ધણી ના ધણિયા તને ધણી આયા. અને એમને એવું ના મુસલમાન એવું ના. हकीम आया था कल हकीम. अगले साल बुलाना तो मैंने पूछ दिया बदबूद पता वो प्यारी के साथ बदबूद कैसा? हमको गाली देवे तो भी नहीं करेगा. मेरी प्यारी मेरा फिर क्या हो जाएगा? मेरा क्या होगा? आपको समझ में आया? इनकी बात सच्ची है. अभी थोड़े दिन तक तो सच्ची होगी. થોડા દિવસ માટે તો સાચી, વર્ષ પછી જો શું થાય છે જોવાનું કે છે.
He was a man of common sense. મેં સર્ટિફાઈડ કર્યું કે મેન ઓફ કોમન સેન્સ. मैं बहुत घना बहुत कम देखेला आदमी मैन ऑफ कॉमन सेंस. वो सब सेंस में चलते हैं, कॉमन सेंस नहीं. वो सेंस में चल रहे हैं. खाली इसमें कॉमन सेंस देखा हमने. કાઢવા દેશો તો એ તમને કાઢી મળ્યો, કારણ કે એ કાયમ બ્રહ્મચારી હોય છે, અને બ્રહ્મચારી માણસ જોડે સીધ પહોંચી હોય. એ મોહ તો કાયમ નો બ્રહ્મચારી. હનુમાનજી કરતા ભારે માટે એમને કાઢી મળ્યા કરતા તમે બેસો, અમે તમારી પૂજા કરીએ, પછી આપણે ઉપયોગ દીધો દાદાના આજ્ઞામાં આવ્યા કે તરત એમને મેરે જવું જ પડશે. કે हम अपना तो इधर चलेगा नहीं कुछ. दादा का सामने सो गए, अपना चलेगा नहीं. बिस्तरा पोटला હે બરોબર છે. નહીં તો એને કોઈ કાઢી શક્યો નહીં. મોહ રાજા કહેવાય. શું તારે ખબર પડે? હા દાદા એ કરજે આવે અમે આજ્ઞા આપીને ત્યાં જોખમદારી તમે જો તમારી ચૂક ના ખાઓ, બધી અમારી જોખમદારી. ખરી વાત. તને કઈ ગમ્યું? એમ રોજ ના જેવું ફેર પડે થોડો ઘણો ફેર પડે. ના ના રોજ ના કરતા શું ફેર પડ્યો? આખો દિવસ દાદા પેલું શુદ્ધાત્મામાં જ રહ્યો છું. હા બરાબર. કેટલા દિવસથી? કાલથી છું દાદા. દાદા આજે મેં જોયું કે આ શા આધારે બધું પડી ગયું. આ શા આધારે પડી ગયું એ બધું મેં વિચાર કર્યો. શું પડી ગયું? આ પહેલા જે રહેતું હતું હવે કેમ નથી રહેતું એ મેં જોયું. એનું કારણ શું છે કે વચ્ચે એક ભાઈ એક દિવસ આવ્યું હતું દીક્ષા માટે, એટલે ત્યારથી બધું પડી ગયું દાદા. પછી તો પણ મેં એમને વાત કરી. મેં એમને વાત કરી પછી કે મેં કહું દાદાનો શબ્દ છે એટલે ખોટો ના હોય, પણ અંદરથી કઈ મનાતું નતું, આમ મન નતું માનતું એને. તો મેં કહ્યું કે હું પેલા દાદાને પૂછીને બધું સમજી લઈશ. સારું સત્કાર કરી. હવે બધું લાગે પડી જશે ને? હા દાદા. ફૂલ ચાલ્યા પછી કોણ પકડી આલે? પહેલું જ એક જ પગથિયું, પછી બે થાય, પછી 4 થાય, પછી 12 થાય, પછી 10 મિનિટ થાય, પછી 20 મિનિટ થાય, પછી 40 મિનિટ, 100 મિનિટ, 400 મિનિટ. ત્યાં ગાડી અટકે તો કોણ પકડે? પછી હે ત્યાં ગાડી અટકે તો કોણ પકડે? હે ત્યાં ગાડી અટકે તો કોણ પકડે? કોણ ઊભી રાખે ને પાછું કોણ પકડે? આટલે ઊંચે તો તાર ના સીધો રહ્યો. હા તો હવે ઊંચી દશામાં હતો તાર ના રહ્યો સીધો, તો પડ્યા પછી શું રે? ખરી વાત છે. લપસ્યો મય ભરપટ સુખ પડ્યું છે દાદા. એ આદત કરતા હોય મેરું સુખ જ. જો યાદ કરે જો હા કરતા તો ગાડી ઉભી રહે. સાચી વાત. તમે નિર્દેશમાં રહેશે કોઈ દાડો? ક્યારે રહેશે? શનિવાર દાડે? આ 2 દિવસથી તો છે દાદા. હે આ 2 દિવસ બધા તાળા ઉડી જાય. તારે કેમ નિર્દેશ ખરું? બરાબર નથી હે નથી એકદમ સ્પષ્ટ. બહુ પુણ્ય હોય તારે ફળ જાગે. એના સરસ જાગી ગયું છે. હું જાણી ગયેલો પોતાની શક્તિ એ પ્રમાણે કરી આપી. કારણ કે અચિંત ચિંતામણી સ્વરૂપ છે જ્ઞાની. ચિંતામણી સ્વરૂપ. વાહ. પડે ને ચિંતામણી ચિંતામણી સ્વરૂપ એટલે તે રૂપ કરી નાખે. જેમ ચિંતામણી હોય પથ્થર બીજાને ચિંતામણી એટલે તો તારે ધીમે ધીમે પ્રેક્ટિસ લેવી. લીધેલ નહીં? પહેલા
વિધિ વ્યસન નિરાલંબ બનાવે. સત્સંગ થયો નહીં, આ ફલાણું થયું, એવું બધું કશું નહીં. નિધિદાનથી સંસારની બાકીની બધી વસ્તુ ભૂલાઈ જાય ઓટોમેટિક. કારણ કે એક જગ્યામાં એક વસ્તુ રહે, બે તો રહે નહીં. જેને નિરાલમ કે જ્ઞાની પોતે નિરાલમ છે છે એની એવું પોતે નિરાલમ છે. કાલે પેલો હકીમ વેદ કહેતો ને, યાદ આવી ગયા. શિકાવલંબન નયો નિરાલમ. જેમ જેમ ભૂલ રસ્તામાં કઈ ભૂલ થતી, ભૂલ દેખાય આપણી કે આપણી બેગમાં તો આ ચીજ તો છે નહીં, હા અને આપણે તો હવાઈ યુદ્ધ કરવાનું છે. હા હવાઈ યુદ્ધ કરવાનું. હવાનું યુદ્ધ. બરોબર. એટલે આ બધાની પણ સાધનો આપણી પાસે નથી. તો એવું થાય કે ના થાય? હા બરાબર એવું જ. બધાની પાસે સાધનો. હા તો હિંમતભાઈ પાસે બધા પાસે આ સાધન ખરું. આ વચ્ચે વખત જેવું દેખાય ને શું આપણા હિસાબ પ્રમાણે દેખાય. ને કોઈ વખત ક્લિયર એકદમ, કોઈ વખત ક્લિયર નહીં દેખાતું. દરેક ને અલગ જ દેખાય. દેખાય પણ બહુ ઓછી વાર દેખાય. હે એ બહુ વાર દેખાતું નથી. એવું દેખાય ખરું. તો પછી ક્લિયર કેમ દેખાય છે ને પછી કેમ નહીં દેખાતા? કે મહી બધા હજુ માલ આવરણો છે તે શું, એટલે એ જોવાનું નહીં. આપણું આવરણ એમાં એ તો આપણે સમજીએ કે ભાઈ આવડું આવરણ પણ છે ને, આપણે એ હાજર છે ને એટલું જ આપણે જોવાનું. તને કોઈ તને ક્લિયર જ દેખાય નહીં? ક્લિયર જ દેખાય. સ્વપ્ન તો હા કઈ એવું નથી કે હે રાજા લિયા અત્યાર સુધી થતું કેમ નતું? પણ હે આ નિધિધ્યાસન જે નથી થતું એનું આમ કારણ શું છે? રહેતું નથી એવું છે જ નહીં. તારે એ તો મનની ગાંઠ પડી ગઈ છે નથી. બધાને રે, આપડા બધા મહાત્મા ખાલી એમ ગાંઠ જ પડી ગયેલી. તારી ગાંઠ પડી ગઈ છે, બુદ્ધિ ગાંઠ પડી ગઈ. એટલે અટકણ, એને અટકણ હા, કહીએ અટકણ. છીએ. એને અટકણ કહીએ છીએ. હા અટકણ. હા. એટલે હું આમનો વિચાર કરી નાખું એટલે થવા મળે. હે જ્યાં અટકણ પડી ગઈ છે એટલે હું હવે આપણા આ બાજુ હેન્ડલ મારું એટલે નીકળી જશે. એ તો નીકળી જાય પછી. આ બધી વાતો હબળે ને એટલે એવો ભાવ થાય. હા ઘોડાને અટકણ કેમ નીકળે? ત્યાં કે પાછળ ભડકાવે. હા ભાગ્ય. અગર ભડકેલું હોય તો ધીમે ધીમે પગ પાણી પંપાઈ દે, નહીં તો બરોબર ઘોડા ગાડી પાઈ નાખે. તો અને ઘોડાને પગે છે તો આમ ઊંચો ઊંચો લેતો હોય, મટી ગયો હોય તો નીચે ના મૂકતો હોય. હા કશું થયું હોય હા કે દુઃખનો માર્યો પગ નીચે મૂકે નહીં, ન મૂક્યા. તે આપણે મટાડી દઈએ. હા. એક્ઝેક્ટ થયા પછી હા પણ એ મૂકે નહીં પાછું. મૂકે નહીં. ટેવ પડી ગઈ નહીં. હા હા એટલે મારીને બંદૂક ફોડીને પાછળ બધી આને અનુભવ થઈ જાય. ભરાઈ જાય. અનુભવ થઈ સહજ જાય. સ્વરૂપમાં આવી જાય પાછો. સહજ દોડતો જ આવી જાય. હા દોડ્યું તને પેલો પગ મુકાયો મુકાયો. કે તને ખાતરી થઈ જાય. એની ભ્રાંતિ નીકળી ગઈ એની. હા એ નમટકણ નીકળી ગઈ કે છે. એ બંદૂક થોડી વધારે નહીં. જશે દાદા. દાદા કે બંદૂક ફોડો કે તમે આવી બંદૂક ફોડો કે એ તો મહાત્માનું મોટું મોટું સાધન હતું. બધા મહાત્મા નાનો હોય કે સ્ત્રી હોય પુરુષ હોય નિરંતર એમના આ બધા મહેશ નો જે પ્રશ્ન હતો ને પેલા મહેશે ત્યાં પ્રશ્ન પૂછેલો ને કે બીજાના ગુણદોષ વધુ દેખાય છે. કોણ તો નીકળ્યો તો હમણાં બપોર સવારે નીકળ્યો તો. એકચ્યુઅલી પૂછવાનું એવું હતું કે બીજાના દોષ વધુ પોતાના દોષ દેખાય એના કરતા બીજાના વધુ દેખાય છે. એમાં મહાત્મા ના હોય ને તો તારે આમ ભાજી મુરા બરાબર જ ગણી, ભાજી મુરા જેવું જ ગણી લે. એમ બહારના જો હોય એમ એના તો આમ ઢગલાબંધ બધા દેખાય. એના તો આમ ઢગલાબંધ દોષો દેખાય બધા. કોના મહાત્મા ના હોય એવું કોઈ આવે
મહાત્મા ના હોય તેના. હા, અને મહાત્માના જ દેખાય પણ ઓછા દેખાય. પેલાના તો બધા બહુ ઢગલા બંધ દેખાય. પછી તો ટાઈમ આપણો નકામો જાય, એની પર દ્વેષ નહીં થતો ને એની પર. એને એટલે મને બી એવું થાય છે કે બીજા જે હોય, મને પોતાને એવું થાય છે કે બીજા ન હોય તો આમ ઘણું બધું દેખાય એમ. એનું કહેવાનો મતલબ કે અમને બીજાના જ દોષો કેમ દેખાય છે, બીજાના દોષો દેખાય છે, પોતાના દોષો દેખાતા નથી, એ કેમ થાય છે કઈ? એનું કારણ શું એમ પૂછવાનું મતલબ એમનું. એટલે કોકને જ ભૂલ થતી, બધાને ના થાય. એને થાય છે એને બંને પસાર તો. હા, તો કોકને બધાને ના થાય. અને આનું કહેવું હતું કે હું દુકાને જાઉં, કામ પર નોકરીએ જાઉં, નોકરીએ જતી વખતે રસ્તામાં શુદ્ધાત્મા દર્શન કરતા કરતા જાઉં, અને ત્યાં ગયા પછી જેવો એન્ટર થયો ઓફિસમાં ને કામે લાગ્યો તો બધું ભૂલાઈ જવાય કે પછી પેલા કામમાં લાગી જાઉં કે તે વખતે શુદ્ધાત્મા યાદ ન રહે મને કે તે વખતે શુદ્ધાત્મા કે 5 આજ્ઞાઓ કઈ યાદ ન રહે. પછી પેલા દુકાનમાં ઓફિસમાં ગયા પછી નોકરી કામે જાય છે ને, કામે લાગ્યો એટલે પછી પેલો જ થઈ જાવ કે હું એનો કશે એ કોણ મને કરાવે છે કે આ બધું કોણ કરાવે છે? આ કેમ યાદ પેલો શુદ્ધાત્મામાં હતો તે પાછું શુદ્ધાત્મા ભૂલાઈ કેમ ગયું? આ કોણે કર્યું? હા, પણ એ તો બધા એટલી બધી તમારે ગજુ નહીં ને, એવું જ્ઞાન પરિણામ પામેલા નથી. તો જ્ઞાન જ ઇટ સેલ્ફ બધું કામ કર્યા કરે. એ પુસ્તક લઈએ, ચોપડી વંચાય તો એ જાય. આ આટલા બધા કાગળ ફેરે પણ જતું નથી. કોઈ કાગળ સતત જતું નથી, કારણ કે દોસ્ત તો કોઈ નહીં દેખાતા નહીં. હમણાં એ દિવસે શું કહે છે? ઔરંગાબાદમાં ગયા. તને કેટલા દેખાશે રોજ? બીજી શૂટ ઓન સાઈડ તો એટલું બીજા વધારે દેખાય. હા, ખરી વાત છે. તરત દેખાય. જેટલા દોષનું પ્રતિક્રમણ કર્યું એમ દોષ બધા દેખાતા જાય. હા, પછી તો કેટલાક તો 600 નીકળે છે. ખરી વાત. પેલો સાહેબ કેમિકલ વાળો ચંદ્રકાંત છે ને, સિર દાદા પહોંચી વળ્યો. આ મારું મગજ બધું થાકી જાય છે. 500 હજારો પ્રતિક્રમણ કરું છું, દાડો નહીં કરતો. જો કારણ કે માલ એવો જ ભરેલો, આમની પાસે બિચારા માલ જ ક્યાં છે? નાની દુકાનો હાટડીઓ મળેલી, પેલે મોટા ગોડાઉન ભરેલા, બહુ ખાલી કરી નાખ્યું. જોઈએ ત્યાર પછી એ માણસ ખાલી થઈ રહ્યા પછી પાછો એ છે તે ભરતની ભૂલ થઈ એટલે પ્રતિક્રમણ કરાવડાવું. એ તારી ભૂલ દેખાઈ. હા, એ પોતાની ભૂલ દેખાય. બીજી જ્યાં દોષ દેખાય એ આપણી ભૂલ છે કે કેમ આ બીજાનો દોષ દેખાયો એ મારી ભૂલ છે. એ જે ભૂલ થઈ એનું પ્રતિક્રમણ. લોક દેખાયો એટલું પડતું મૂકે પછી આગળ આપણે શું કરવાનું કે ઓહો હજુ તમે બીજા દોષ જુઓ છો, આ પ્રતિક્રમણ કરો એ આપણો દોષ જુઓ કહેવાય. દોષ જ છે, બરોબર છે. એવા 50 થાય તો બહુ થઈ એટલે બધી જાય ને સુરી જાય, લીગી જાય વાત છે. એ દોષને માફી કે મારે પ્રતિક્રમણ કરવું. બીજાનો દોષ જોવાનો અધિકાર જ નથી. નહીં, પરદોષ જોવાનું તો પહેલેથી એમને હેબિટ હતી જ ને, એમાં નવું છે જ નહીં. એ હેબિટ છૂટે નહીં એકદમ. એ તો એ પ્રતિક્રમણ થી છૂટે. પછી એ પ્રતિક્રમણ છૂટે. જ્યાં દોષ દેખાય પ્રતિક્રમણ કરો, જ્યાં દોષ દેખાય પછી રસ્તા પર કેટલાક નીકળશે, શૂટ ઓન સાઈડ કરે તે રસ્તા પર કેટલાક નીકળે? કોઈ ના નીકળે ભાઈ. હા, પછી તો ના નીકળે. 5-25 ઝપટ્યા, બીજા પેપર માં આવ્યું બંધ. શું નીકળે? શૂટ ઓન સાઈડ બંધ. આ અક્રમ વિજ્ઞાન નો હેતુ જ આખો શૂટ ઓન સાઈડ નો છે. એના બેઝમેન્ટ પર ઉભો રહ્યો છે.
50 શૂટોન કરી નાખું છું નહીં? હે બંદૂક ક્યાંથી લાવું છું? તમે આલી છે ને? આવી છે દાદા, આપીને તમે એમ બોલીએ કશું પાડી દે રાત એ કામ નીકળી ગયું. આવી જેમ પછી જેમ તેમ શક્તિ વધશે ને એમ દેખાતા થશે. અત્યારે સ્થૂળ દોષો દેખાય, પછી સૂક્ષ્મ દેખાય. જેટલા દેખાય એટલા જાય. નિયમ એવો કે જે આપણા અંદર જે દોષો છે જેટલા દેખાય એટલા ગયા. જેમ આપણે ઊંઘી ગયા હોય, ચોર બેઠા હોય, જાગીએ તો જતો રહે. હા, ચોર ભગવાન તૈયારી કરે જાગ્યા. એવા દોષો ભગવાન તૈયારી કરે જાગ્યા કરતા કર્યા કરું કે આપણે અમલી જેવા થવું છે તો ભાવ રાખવું. હરિપેનો માર્ગ ને કેવી કેવી વ્યક્તિઓ હોય, કેવી કેવી માર્ગ ભરેલો હોય. જો 17-18 વર્ષનો છોકરો દીપક હું તો દોષ અનંત નો ભાજન છું કરુણા દીઠા નહીં નિજ દોસ્તો તરીએ કોણ પાય. નીચે આનંદ દોષ નું ભાજન છું એ નક્કી થઈ ગયું. હવે એમાં દેખાય નહીં તો સ્થિર કરવાનો માર્ગ છે. દેખાય તો જાય, દેખાય વગર સ્થિર જાય. ઘડી જાગે નહીં ત્યાં સુધી ચોર કોઈ દાડો ભાગે નહીં. ચોર તો તમારા ઘરમાં બધે. જય સચિદાનંદ. तक 4 महीना हो गए. बराबर आज 4 महीना है? आजे बराबर 4 महीना થયા કે છે. 4 महीना हो गए. मैं कोई મને इन्विटेशन કેમ ના આપ્યું? साहब आपका पीछा नहीं था, नहीं तो मैं देता था. आज आप पहली दफे आपको देखा. मैं को રોજ રાતે 3 વાગે ઉઠીને નમાઝ પડતો હતો દરરોજ. કેટલી ઉંમરે? 22. નાનો હતો ત્યારથી 3 વાગે નમાઝ પડતો. પરણ્યા પછી તો નમાઝ કી એસી તેસી. પહેણતા સુધી છે ને બધી 5. એટલે મેં કહ્યું પહેણ્યા પછી નમાઝ 3 બજે એક્ઝેક્ટ. અલા બીબી છે તો બીબી હોય તો ક્યાં કરે નમાઝ તો પેલા બીબી જોડે મતભેદ પડે, ભંગડ પડે नहीं साहब बीवी जोड़े मतभेद नहीं पड़ना. वो इससे दूसरी कोई प्यारी चीजें ही नहीं. तो हमको गाली देवे तो चला लेंगे, इसके साथ कोई मतभेद नहीं करेंगे. जितना खाना मुझे पसंद है, एने कहो कि जितना मुझे खाना पसंद है उससे भी ज्यादा मुझे बीबी पसंद है. बीबी पसंद है. आप बीबी से झगड़ा करो तो खाना कैसे मिलेगा? हाँ સાંભળો છો ને એ હતા એટલે તરી આવે છો ને. હા જો એટલે કેવો વિચાર સેફ સાઈડ કેવો કરતા હોય. હા બિલકુલ સેફ સાઈડ. બધા કોમન સેન્સ વાળા છે. 22 વર્ષ કોમન મોટા મોટા ગયડા માણસો હિન્દુ અને મુસ્લિમોને ભૂલાવે એ કોમન સેન્સ. બહુ સરસ કોમન. પછી ખેસીભાઈ એને પૂછ્યું કે તારી બીબી જીત પકડે કે મારે 50 રૂપિયા ખર્ચીને મારે નાટક જોવા જવું છે, તારી પાસે પૈસા ના હોય તો તું શું કરે? તો પેલો કે છે કે બીબી માટે 50 રૂપિયા તો શું 50 લાખ કમાઈ લઉં કે છે. ગમે તે લઈ આવું કે મેં કહ્યું કોઈ આપે નહીં, કોઈ ક્યાંથી ન મળ્યા તો શું કરે? ગરીબ સમજ ક્યાંથી મળ્યા નહીં મળી તો શું કરે? કે તો પણ પઠાવી દઉં કે પછી આમ તેમ કરી પઠાવી રાજી કહી દઉં કે ના, બીબીને એવી ખુશી આપો કે જે એને સિનેમામાં ખુશી મળે એના કરતા વધારે ખુશી હું ઘેર આપું કે છે.
પણ રાજી રાખવું કે नहीं नहीं इसको इसको ना बीबी खुश तो जगत खुश जगत अल्लाह खुश। खुदा खुश બહુ સરસ વાક્ય. કેટલો વિસ્તાર पढ़वार ना હા तुम चले जाओ तो क्या चले जाएगी मगर थोड़ी रहम रखो रहम हाँ। रहम रखो इनके ठीक है એમ રાખો मेरी पे रहम करे ગમે તે પડાવે बीबी खुश करना ખુશ કરી हिंदू नहीं जीवता आवड़તું संसार जीवन क्लेश में મન ઊંચા ને ઊંચાઈ રહ્યા કરે है મન ઊંચા ને ઊંચાઈ રહ્યા કરે जो અને प्रेम એકબીજાનો દોષો જોયા જ કરે કે તે આમ કેમ કર્યું તે આમ કેમ કર્યું हाँ, તમે એટલે આનંદ રહે જ નહીં પોતાનો આનંદ પોતાની હાથે ગુમાવી દે તેથી આખર બધા હો ઉપર હો વર ઉપર ગાયેલું છે હિન્દુઓ જે ગાળે જે જીવન ક્લેશમાં નિરંતર ક્લેશમાં જીવન તેથી મેં દાખલા આપ્યા મુસલમાનોના પુસ્તકમાં વાંચા જ કોઈ ને આ પ્રત્યક્ષ લઈને. મુસલમાન દાખલા આપ્યા છે વાંચા જ? હિંચકારો આપે હે હિંચકાનો આલ્યો છે ને हाँ। बे रूम में साहब मैं क्या करूं मेरे बे रूम उसके साथ बीवी के साथ ये करूं तो मैं कहाँ सो जाऊँ और मेरी आखिरी रात भी खराब हो जावे और दूसरे दिन खाना भी अच्छा नहीं मिले और बीवी की खुशी चली जाएगी क्या चली जाएगी तो और इसकी नाखुशी में मेरे को क्या फायदा मिल जाएगी है તાર તો આઈપીએસ જાણવાની જરૂર જ નહીં જસ્ટ એ કહે છે ના બીબી તમારે પરણવી જ નથી કે એટલે હું પરણ્યા કરે ચાલે એવું જગત શું પણ એડજસ્ટ થાવ નહીં તો અરે ઢોરની પેટ કઈ અરે ઢોરની કિંમતમાં ગણી દે હા અરે યુ ઢોર આવી કે છે શું અરે ઉડો वहाँ तो संयमी धारी था तो भगवान थे કઈશ પર ગયા ઉસ પર नहीं तो ये अरे यू ढोर એટલે તો એ બધા છોકરા કે છે કેમ કરી પરિણામ કે તમે મા બાપનું જોયું છે દુઃખ લગ્નમાં દુઃખ જ છે મેં કીધું, ના એડજસ્ટ એવરીવેર શું કહ્યું એડજસ્ટ એવરીવેર એડજસ્ટ એવરીવેર એડજસ્ટ એવરીવેર કે તો બીબી છે તે ખાનસાબ થઈ જાય ત્યારે મેં કીધું, ના તું જ ખાનસામ રહેવાનો બીબી બહાર બોલાવા આવે ને ત્યાં બીબી કે છે આવું ખાનસાબ તમને બોલાવે એ નહીં જાય માટે જ્યારે ત્યારે તું જ ખાનસાબ શું તારું કોન્સેપ્ટ પણ જશે નહીં આમ જો બીબી જો વળીશ તો કોન્સેપ્ટ પણ લોકો બહાર જોડી જશે મારો બરકત નથી ધણી થતા આવડતું નથી તે પરિણવતાથી કકડાટ મળ્યો છે ધણી થતા આવડવું જોઈએ ને ધણી થવું એ કઈ જેટલું ભણતર હોય ત્યારે ધણી થવાય એ ભણતર જુદી જાતનું હોય છે. ગણતર હું જોઈએ વર્ધું હા. મિનિટે 5 ઘંટ ના પડે એનું નામ ધણી પણ કહેવાય. વેરી ગુડ મિનિટ વાંધો નતો ધણી અને સ્ત્રીઓ તો મૂળથી જ દાયી હોય છે સ્વભાવથી જ દાયી હોય છે જ્યાદા જ નહીં હોય કારણ કે આપણે ચડાવવાની હતી. નહીં પુરુષો કરતા એટલે જઈને એમની સમજણ શક્તિ આગળ પુરુષોનો હોય છે ઉલટું આપણે એને પૂછીએ કે મારે શું કરવું અહીંયા આગળ એટલે આપણે સમજ પડે ચાલીએ તો કામ થઈ જાય સમજ પડે ને બીજા દીવાન બનાવે એમાં ઘરના માણસ દીવાન બનાવો શું ખોટો હા સાચી વાત રાજા કઈ દીવાન થઈ જવાનો નથી ના દીવાન સલાહ આપવાથી કઈ રાજા થઈ જવાનો દીવાન સલાહ આપે તેથી મનમાં એમ લેવાની લાગે હું રાજા થઈ જઈએ ના નહીં બને જ નહીં એ તું તો દીવાન માટે જ દરમ્યો છે બસ તો ક્યારેક અહંકાર આવી જાય ખરું કોઈ હા કોઈક ન પચાવી શકે તો અહંકાર આવી જાય શું? જો ન પચાવે તો અહંકાર આવી જાય હા હા કે ધણી મારા હાથમાં છે કે હા. હા મારે કે મારું કઈ ધણ જાય છે આ તો બાકી- તે વખતે એની પરિસ્થિતિ ખરાબ થઈ જાય તે વખતે. કોઈ દાડો
જેમ મિત્ર જોડે બગડવા નહીં દેતા હા એવું સાચી લે છે. ખરી વાત. અને મિત્ર જોડે બગડીએ તો રે કેટલા દાડા મિત્રાચારી તૂટી જાય હે તૂટી જાય પછી ના તૂટી જાય. મિત્ર જોડે તૂટી જાય ઘણી વાર તૂટે હે ઘણી વાર તૂટી જાય કે ક્યાં જાય છે? ખીરે બદલ ક્યાં જાય? ખરી વાત છે. આ તો સાચવવું જ પડે. સમાજનો ખીલો છે, હા, એ કર્તવ્ય બની જાય છે. સમાજનો ખીલો છે, હા એ દબાણ છે તો બધું માર ખાયા કરે, હા સહન કર્યા કરે. હા અને આ ખીલો ના હોય ને હા તો બીજ દાડે કે ચાલો તો આપણે બીજું કર. ખરી વાત. આ કઈ ઓછું લખી આપેલી વસ્તુ છે ખબર પડી ને? પણ આ તો બધું સમાજનું દબાણ છે. હા અને દબાણ અમારે રહીએ એના બધું કરતા બંધન. આપણે મુક્ત વિહાર કરવો. શું કહ્યું? મુક્ત થઈ. સ્વૈર વિહાર. ખબર પડી ને? એને જીવન જ કેમ કહે? સહેજ એક બઈ જોડે કકડાટ થયો અને જીવન કેમ કહે છે? આપણે જોડે આ છોકરા કઈ સમજતો નથી. ત્યાં ભૂલ બૈરી ને છોકરાની ત્યાં છોકરાની જેને સમજ નહીં પડતી ત્યાંની એને ભણો તો નહીં આવે. ઘોડી પરથી પડી જાય અમે ઘોડીનો દોષ કાઢે. એટલે ઘોડી તો 2200 રૂપિયાની ઘોડીમાં તું પડી ગયો, તને બેસતા નહીં આવડતું માટે ઘોડીનો શું દોષ કાઢે? હા બેસવાનું શું બેસતા શીખ એક વાર. ઘોડી દોષ ના કાઢી, તારી જાતને દોષ કે મત બેસતા ના આવડી, 2200 રૂપિયાની ઘોડી પાડતીશ. ના પડે. હવે તો કઈ લાભ થશે તને આમાં? શું લાભ થશે? આ એડજસ્ટ નું તો ઘણી વાર સાંભળ્યું છે દાદા. હે એડજસ્ટમેન્ટ નું તો ઘણી વાર સાંભળ્યું છે. સાંભળેલું છે? એડજસ્ટમેન્ટ હા. સાંભળી ગયા પણ વર્તનમાં Adjustment સાંભળેલું છે બધું. પણ હજુ અમલમાં નહીં આવતું. લે. આવ્યું છે તારે? તમે કહ્યું આખો દાડો તમ તારા બરકત નહીં તારે પેલી મરમાં જાણે કે હા જવા દે ને. બબુ હા, એ એમ જ સમજી પછી શું થાય? બબુ ચક છે કે છે? બબુ હા. ચક છે. આ બધી છોકરીઓ બબુ ચેક કહેતા હતી. એમાં શું અર્થ? ધણી પણ ક્યારેય પણ સ્ત્રીના મનમાં દુઃખ ના થાય આપણાથી. ખરી વાત છે. સહેજે દુઃખ ના થાય. શું આવું જરાય દુઃખ આપણું થયું વર્તન ન હોય હોવું તો જોઈએ. તું મારે ઘેર આવી, પાર્કે ઘેર આવી, એ દુઃખી કરવા નહીં તે લાવ્યું. ના. શું? સુખ માટે તો બિચારી પાર્કે ઘેર આવી છે. મા બાપ છે, છોડી, ઘર છોડી. શું? મતભેદ પડે કોઈ દાડો નથી પડતો. આ પહેલા બે હાથે દર્શન કરવા આવતો હતો. એટલે ખોટે પડી ગયો. એટલું પડી ગયો હવે. એટલે બધું પડે છે. એટલું બધું પડે છે. દર્શન કરવાનું. હા. નહીં, થિયેટર પર જવું પડશે ને કામ માટે. સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ ને ધણીનું ડિપાર્ટમેન્ટ, ધંધાનું ડિપાર્ટમેન્ટ એકબીજામાં મથું નહીં મારું એ કહેતા હતા ને તમે કશું? એ તો જુદા જ રાખવા છે. હા સંડાસ પેલો આપણે એમાં ડાઇનિંગ રૂમમાં લાવીએ છીએ ના એટલે જુદે જુદે છે ને. શું ભાઈ? શું? પણ આ છોકરાઓને સમજ પડતો નહીં હોતી. આ મનુષ્યો બધાને, છોકરાના બાપોને નહીં સમજ પડતી. તો જગતમાં અત્યારે ક્યાં એવું? આ જગત કઈ સર્ટિફાઈડ ફાધર મધર ચાલે ખરી વાત. કે આ ફાધર સર્ટિફાઈડ છે. ગપે ગપચું આવે છે ચાલી બધું. શું શું કરવાનું તે નક્કી રાખ્યું? ભાગીદારી રાખી છે દાદા પિક્ચરમાં. એ કંપની ચાલે. અમીન બતાસની કંપની જો ધર્મ નાણું જાય છે દર્શન, તે કંપની ચાલે. ધર્મ મદદ આપે. શું થાય?